હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અહીંયા આપણે ચેપ્ટર 11 સદિશ માટેનું ત્રિપરિમાણીય ભૂમિતિ જે શરૂ કર્યું છે એમાં એક લેક્ચર તમે જોયો વિદ્યાર્થી મિત્રો કે રેખા અને સમતલ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. એમાં રેખા વિશેની ડિટેલ આપણે લઈએ છીએ. સૌપ્રથમ તો રેખાઓમાં આપણે અત્યાર સુધી જે કંઈ તૈયાર કર્યું, રેખાનું સદિશ સમીકરણ, રેખાનું કાર્ટેઝીય એટલે કે સમિત સ્વરૂપનું સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા માટે ઉપયોગી પરિણામો એમના થિયરી સ્વરૂપે લઈએ કે રેખા માટે દિક કોસાઇન કોને કહેવાય, દિક ખૂણાઓ કોને કહેવાય. તો આમ તો સદિશ માટે આપણને ખબર છે. સદિશ માટે જે તૈયાર કર્યું હતું એ જ વસ્તુ રેખા માટે કેવી રીતે લાગુ પાડીએ સમજીએ. તો રેખા એલ કોઈ પણ રીતે આપણને આપેલી હોય તો એને સદિશ સ્વરૂપે તૈયાર કરવાની. r બાર ઇઝ ઇક્વલ a બાર પ્લસ k l બાર where k belongs to where, તો k કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા હોય, k belongs to r. તો એના પરથી આપણને શું મળી જાય, તો અહીંયા જે ઘટક છે એની દિશા દર્શાવતા ઘટકો તૈયાર હોય તો l બાર મળી જાય. હવે સમજવાનું એ છે કે તેની દિશા મળે ને એ જ આપણો સદિશ લઈ લેવાનું. એટલે જેમ અગાઉના ચેપ્ટરમાં કોઈ સદિશ માટે દિક ખૂણાઓને દિક કોસાઇન મેળવતા એમ અહીંયા એલ બાર ઉપરથી મેળવશું. એલ બાર શું છે, રેખાની દિશા. તો રેખાની દિશા એ જ આપણે રેખા માટે તૈયાર કરશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો દિક ખૂણાઓ કોને કહેશું. આમ તો વ્યાખ્યા એવી થાય કે રેખા એલ, અહીંયા માનો કે આ રેખા એલ છે તો રેખા એલ એ x અક્ષની ધન દિશા સાથે, y અક્ષની ધન દિશા સાથે, z અક્ષની ધન દિશા સાથે જે કંઈ ખૂણા બનાવેલા હોય તો એ ખૂણાના આલ્ફા બીટા ગેમા નામ આપીએ તો એમના દિક ખૂણાઓ, દિશા દર્શાવતા ખૂણાઓ. પણ ખરેખર તો રેખા આખી જરૂર નથી. આપણે રેખાની ખાલી ડાયરેક્શન લઈ લઈએ કે આ કઈ દિશામાં આગળ વધે છે તો એના દિક ખૂણાઓ મેળવી લઈએ તો ચાલે. તો અહીંયા આપણે સમજૂતી સ્વરૂપે એ જ કે રેખા એલ મીનિંગ કે તેની દિશાની વાત કરીએ એટલે કે તેની દિશા એલ બાર એ અક્ષોની ધન દિશા સાથે જે ખૂણા બનાવે એટલે કે દિશા એલ બાર જે છે એ અક્ષોની ધન દિશા સાથે જે ખૂણા બનાવે એ ખૂણાઓને દિક ખૂણાઓ કહેશું આપણે. ક્લિયર? એટલે એલ બાર ઉપરથી જ આપણે બધું મેળવવાનું છે. આનો મિનિંગ એવો થયો. સાથે દિક કોસાઇન કોને કહીએ તો કે રેખા એલ ના દિક ખૂણાઓ. નામ આપણે એમ જ બોલીએ કે ભાઈ રેખા એલ એ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા ખૂણો બનાવેલો છે. મિનિંગ કે માપવાનો એની દિશા સાથે. તો રેખા એલ ના દિક ખૂણા આલ્ફા બીટા ગેમા હોય તો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા તેની દિક કોસાઇન થાય. દિશા દર્શાવતા કોસાઇન મૂલ્યો. એ તો સદિશ જેવું અગાઉનું જ છે. તો અહીંયા આ બંને કન્સેપ્ટ આપણા માટે આમ તો જાણીતા, પણ રેખાના સાથે કેમ જોડવું તો કે તેની દિશા ઉપરથી જોડવાનું. બરાબર? હવે દાખલાઓ ગણવા માટે આપણા માટે શું ઉપયોગી થશે તો કે દાખલાઓમાં તો આપણે રેખાઓના દિક ખૂણાઓ ગોતવાના થાય, દિક કોસાઇન ગોતવાની થાય. તો અહીંયા કીધું એમ અહીંયા તેની દિશા એલ બાર મળી જાય તો દિક ખૂણા અને દિક કોસાઇન મેળવવાની રીત સમજી લઈએ. સૌપ્રથમ એકમ સદિશ મેળવી લેવો. સૌપ્રથમ દિશા પરથી, દિશા એલ બાર પરથી એકમ સદિશ, તેનો એકમ સદિશ મેળવી લેવાનો. એકમ સદિશ એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો એલ કેરેટ. બરાબર? એલ કેરેટ મેળવો. એલ કેરેટ નું સૂત્ર પણ છે આપણી પાસે. એલ કેરેટ એટલે થાય શું આપણે વિચારીએ તો કે સદિશ જે આપેલો હોય એને એના માન વડે ભાગવા. ક્લિયર? તો આ એકમ સદિશના જવાબ ઉપરથી ઉદાહરણ તરીકે આપણને ઘટકો એલિમેન્ટ મળે છે તો એલિમેન્ટ એની દિક કોસાઇન થઈ જાય. એલિમેન્ટ ના જે ઘટકો સ્વરૂપે જવાબ છે એના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે જ્યાં l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, તો એ તો દિશા માટે પણ આપણે કહેતા હોય. તો અહીંયા આ ઘટકોને જો આલ્ફા બીટા ગેમા સ્વરૂપમાં લખવામાં આવે તો એકમ સદિશના જે દિશા દર્શાવતા ઘટકો છે એ જ આપણા માટે શું થઈ જાય, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. તો એના ઉપરથી આલ્ફા બીટા ગેમા જે મળે, આલ્ફા બીટા ગેમા તે રેખા એલ માટે દિક ખૂણા કહેવાય. રેખા એલ ના દિક ખૂણા. શરૂઆત આપણે એવું કરી કે કોઈ પણ રેખાનો સદિશ દિશા દર્શાવતો એલ બાર હોય એના માન વડે ભાગી નાખો એટલે એકમ સદિશ તરીકે ઉદાહરણ તરીકે 1/√3 1/√3 1/√3 મળે છે. તો આ જે ઘટકો આવ્યા એને દિક કોસાઇન કહેવાય. એટલે દિક કોસાઇન આપણે એની સાથે સરખાવીએ એના ઉપરથી જો આલ્ફા બીટા ગેમા આપણે લખી શકીએ તો એમના દિક ખૂણાઓ કહેવાય. તો રેખા x અક્ષની, y અક્ષની, z અક્ષની ધન દિશા સાથે કેટલા ખૂણા બનાવેલા હશે એની દિશા દર્શાવતા સદિશ ઉપરથી મળી જાય. એટલે આપણે એ રેખા એલ ના ખૂણા કયો કે તેની દિશા એલ બાર ના ખૂણા કયો. તો રેખાઓમાં સંપૂર્ણપણે આધાર કોના ઉપર છે, એમની દિશા એલ બાર ઉપર. એટલે જ્યારે પણ દાખલા આપણે ગણીએ ત્યારે સદિશ સ્વરૂપ આપેલું હોય તો એના ઉપરથી, સમિત સ્વરૂપ આપેલું હોય તો નીચે આપેલા ઘટકો જો વિથ મેકઅપ હોય રેખા તો એની દિશા દર્શાવે અને એલ બાર નક્કી થઈ જાય પછી ઘણું બધું સરળ છે. આવા દાખલાનો ઉપયોગ આવશે વિદ્યાર્થી મિત્રો. રેખાઓની દિશા દર્શાવો, દિશા ઉપરથી એના એકમ સદિશ તૈયાર કરો, એના ઉપરથી એની દિક કોસાઇન કહેવાય અને એના ઉપરથી એના દિક ખૂણાઓ પણ મળી જાય. ઓકે.
હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી થિયરી જે લઈએ એ અગાઉ પહેલા થિયરી જેવી જ એક બિંદુમાંથી પસાર થતી અને રેખાની દિશા એલ બાર આપેલી હોય તો આપણે સદિશ સ્વરૂપ અને કાર્તેશીય સ્વરૂપ મેળવેલું, એટલે કે સમિત સ્વરૂપ. બરાબર. તો અહીંયા ત્રીજી થિયરી છે, બંને બિંદુ જ આપેલા હોય, એ ઓફ એ બાર અને બી ઓફ બી બાર માંથી પસાર થતી. તો આવું આપણે એક્સ વાય સમતલમાં એટલે કે રેખાઓ ચેપ્ટરમાં જોયું છે કે બે બિંદુ આપેલા હોય તો પણ રેખા નિશ્ચિત થાય. તમે જે રૂમમાં બેઠા હો એ રૂમમાં તમે માનો કે પંખાનું સ્થાન એક અને એવી જ રીતે બીજો પંખો લ્યો, બંનેને બિંદુ ગણો, આ બે બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા નિશ્ચિત થાય. તો રેખા માટે ઓછામાં ઓછા બે બિંદુ જોઈએ આપણને ખબર છે, તો ત્રિપરિમાણમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે. અહીંયા એ ઓફ એ બાર અને બી ઓફ બી બાર એટલે કે એનો સ્થાન સદિશ એ બાર, બી નો સ્થાન સદિશ બી બાર સદિશ સ્વરૂપે આપેલા હોય તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જોતું હોય તો મળી શકે. તો કે આ રેખાના સમીકરણ માટે આપણી પાસે તો બે શું છે, એક બિંદુ જોઈએ તો કાંઈ હાલો બિંદુ છે તૈયાર, એ ઓફ એ બાર. હું એમ કહું એક બિંદુ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એમ સમજી શકો એ ઓફ એ બાર એક બિંદુ જાણીતું થઈ ગયું. હાલો દિશા જોઈએ તો કે આ કઈ દિશામાં આગળ વધે છે, કઈ દિશામાં, તો અહીંયા આપણને દેખાય છે કઈ દિશામાં આગળ વધે છે, એ બી સદિશ સ્વરૂપની દિશામાં આગળ વધે છે. એટલે કે અહીંયા એલ બાર તરીકે જો મારે લેવા હોય તો રેખાની દિશા એલ બાર જ આપણે નામ આપતા હોય તો એ શું થઈ જાય, એ બી સદિશ. બરાબર. એલ બાર એટલે કે એ બી સદિશ થઈ જાય. ઓકે, એ બી સદિશને લખવું હોય તો શું લખી શકાય, બી માંથી એ નો સ્થાન સદિશ બાર એટલે બી બાર માઇનસ એ બાર. ક્લિયર. તો આ પ્રકારે એલ બાર સદિશ બી બાર માઇનસ એ બાર શરૂ થઈ જાય. તો સદિશ સમીકરણમાં આપણે રકમમાં શું લખવાનું થાય વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ રેખાનું સમીકરણ આપેલું હોય અથવા તો બે બિંદુમાંથી પસાર જતું હોય તો સદિશ સ્વરૂપમાં એક બિંદુ તો કાંઈ બિંદુ અને એમની દિશા, તો એ સ્વરૂપે જ આપણે સમજીએ કે સદિશ સ્વરૂપમાં હંમેશા આમ જ લખાય આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર એટલે એક બિંદુ થઈ ગયું પ્લસ કે એલ બાર સ્વરૂપે અહીંયા શું થાય તો કે એલ બાર સ્વરૂપે એ બી સદિશ અને એ બી સદિશને ચોખવટ સાથે લખો તો કોઈ એ બી સદિશ એટલે લખી શકાય બી બાર માઇનસ એ બાર. તો આપણું સદિશ સ્વરૂપનું સમીકરણ થઈ ગયું આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે બી બાર માઇનસ એ બાર. આ જે સ્વરૂપ બન્યું આપણા માટે વિદ્યાર્થી મિત્રો એ રેખાનું સદિશ સ્વરૂપનું સમીકરણ કોના માટે, જ્યારે બે બિંદુ આપેલા હોય તેના માટે હંમેશા શું કામ કરવાનું, પહેલું બિંદુનું સ્થાન સદિશ અહીંયા મૂકી દેવાનું, કે એટલે કે કોઈ પણ અચળાંક લેમડા મૂકો કે મૂકો, બી બાર માઇનસ એ બાર, બી માંથી એનો સ્થાન સદિશ બાદ કરી અને જે નવો સદિશ બની આપણી દિશા દર્શાવશે. તો આ સદિશ સમીકરણ તૈયાર. ખૂબ સરળ થઈ ગયું. હવે એવી જ રીતે કાર્તેશીય સ્વરૂપ સમીકરણ એટલે કે એને આપણે સમિત સ્વરૂપ પણ કહીએ છીએ. તો બંને રીતે આપણે ઉપયોગમાં લેવાનું છે એટલે બંને નામ યાદ રાખીએ. કાર્તેશીય સમીકરણ કહેવામાં આવે, સમિત સ્વરૂપ સમીકરણ કહેવામાં આવે. તો કેવી રીતે લખવું વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા જે સ્થાન છે એ સ્થાન સદિશ સ્વરૂપે ઘટકો હોય તો શું હોય, તો કે આર બાર તરીકે પહેલા આપણે મૂકી દઈએ. આર બાર તરીકે વ્યાપક રીતે ફરજિયાત પણ એક્સ વાય ઝેડ, પછી એ બાર અને બી બાર મૂકીએ તો એ બાર એટલે x1 y1 z1, પહેલો સ્થાન સદિશ એ બિંદુનો છે એ x1 y1 z1 હોય, પછી બીજા બિંદુનો સ્થાન સદિશ ઉદાહરણ તરીકે બી બાર એટલે x2 y2 z2 એના ઘટકો હોય. આમ લઈએ તો હવે કિંમતો આપણે આ પ્રકારે મૂકવાની છે. આમાં આર બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે પદ છે વિદ્યાર્થી મિત્રો એમાં કિંમતો ગોઠવવાની છે. આર બાર એટલે x y z, એ બાર એટલે x1 y1 z1, બરાબર, અને સાથે ગોઠવાયેલું છે પ્લસ કે બી બાર માઇનસ એ બાર ડાયરેક્ટ કરીને જ મૂકી દઈએ તો કે x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. ક્લિયર. તો હવે અહીંયા આપણે સરખામણી કરીને વિદ્યાર્થી મિત્રો અગાઉ લખતા એમ x બરાબર લખવાનું થાય તો શું લખવાનું થશે, x1 પ્લસ k બ્રેકેટમાં x2 માઇનસ x1. એ જ રીતે y બરાબર લખવાનું થાય તો y1 પ્લસ k બ્રેકેટમાં y2 માઇનસ y1. z બરાબર લખવાનું થાય તો z1 પ્લસ k બ્રેકેટમાં z2 માઇનસ z1. આ સ્વરૂપને જ આપણે પ્રચલ સ્વરૂપ સમીકરણ કહીએ છીએ, k belongs to r. બરાબર. જે પ્રચલ સ્વરૂપ સમીકરણ છે આપણા માટે, જે પ્રચલ સ્વરૂપ છે એટલે ક્યાંક આવી રીતે પણ લખેલું હોય x બરાબર x1 પ્લસ k, અહીંયા કંઈક ને કંઈક અચળાંક સ્વરૂપે હોય અને અહીંયા કંઈક ઘટકો ગોઠવાયેલા હોય અને એમાંથી સૂત્રો કરતા બનાવીએ જ્યારે k ને તો અગાઉ જેવું જ હવે સીધું જ આપણે લખવું છે x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. તો આ રીતે આપણે બે બિંદુ સ્વરૂપ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 આપણે એમ કહી દઈએ k સરખાવતા, બરાબર, k સ્વરૂપ જે છે k સરખાવતા હવે જે પદ મળે શું થાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે લખું છું y માઇનસ y1 અપોન y2 માઇનસ y1, અહીંયા સુધી તો આપણે બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ રેખાઓ ચેપ્ટરમાં ચેપ્ટર 11 એટલે કે ચેપ્ટર 10-11 છે 11th માં ભણ્યા હતા આપણે કે રેખાઓને એ પ્રકારે દ્વિપરિમાણમાં આ રીતે લખતા. અને
z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. અહીંયા શું કામ વધારાનો આવ્યો z? આમ તો કે 3 ડાયમેન્શનમાં ભણવાનું છે એટલે અહીંયા બે સરખા જ થઈ ગયા. જો 2 ડાયમેન્શનમાં ભણવાનું હોય તો એ રીતે, 3 ડાયમેન્શનમાં ભણવાનું હોય તો z આમ વધારાનો આવે. તો આ જે સ્વરૂપ લખ્યું છે એ બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ, પણ બે બિંદુઓના સ્થાન સંખ્યા આપણે જાણતા હોય. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો થિયરીમાં બે જ બોક્સ સ્વરૂપે તમારે સૂત્ર સ્વરૂપે યાદ રાખવાનું છે, એક આ અને એક આ. બરાબર ને? આ જે બોક્સ છે એ બે બિંદુ સ્વરૂપ ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો, અથવા સદિશ સ્વરૂપ જરૂર પડે તો આ રીતે લખવાનું થાય. હવે વિદ્યાર્થી મિત્રો 11.1 શરૂ કરીએ. 11.1 માં જે કંઈ કન્સેપ્ટ છે બહુ ઓછા દાખલા છે. આપણે રેખાઓનો કન્સેપ્ટ ભણી ગયા છીએ. થિયરી રેખાઓમાં ઘણી બધી છે, દાખલા અહીંયા ઓછા છે. તો પહેલા આપણે પાર્ટ વાઇઝ 11.1 સુધીનો કમ્પ્લીટ કરી, પછી પાછી થિયરી લેશું અને ફરી પાછા દાખલાનો ઉપયોગ કરશું. તો અહીંયા 11.1 માં પહેલી જ રકમ એવી આપેલી છે, કોઈ રેખા અક્ષો x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે આ પ્રમાણે ખૂણા બનાવે છે. તો આ ખૂણાઓ 90 અંશ, 135 અંશ, 45 અંશ આપેલા છે. તો તેમની દિક કોસાઇન શોધો. તો તેમની દિક કોસાઇન એટલે આપણા માટે દિક કોસાઇન મેળવવી, મીનિંગ કે દિશા દર્શાવતા કોસાઇન મૂલ્યો મેળવવા છે. અર્થઘટન cos આલ્ફા, cos બીટા અને cos ગેમા મેળવવું છે. આપણે માટે સિમ્પલ થઈ જાય. જો આલ્ફા બીટા ગેમા આપેલું હોય તો હવે cos આલ્ફા કેટલા થઈ જાય આપણા માટે? cos આલ્ફા રેખા માટે દિક કોસાઇન cos આલ્ફા એટલે cos 90 અંશ. તો cos 90 અંશ એટલે આપણને ખબર છે 0. એવી જ રીતે cos બીટા, તો cos બીટા એટલે શું આપેલું સ્વરૂપ? 135 અંશ. આનું સાદુરૂપ આપીએ cos 135 અંશનું ડાયરેક્ટ મૂલ્ય નથી આપણી પાસે, 180 માંથી 45 અંશ બાદ કરીએ તો પાઈ માઇનસ થીટા સ્વરૂપ બીજા ચરણમાં cos નેગેટિવ cos 45 અંશ, અને cos 45 અંશ એટલે -1/2, અને cos ગેમા, તો ગેમા એટલે cos 45 અંશ તો 1/2. બરાબર? તો અહીંયા પોઝિટિવ આવે છે. તો આમની દિક કોસાઇન, તેથી રેખાની દિક કોસાઇન, રેખાની દિક કોસાઇન આપણા માટે જવાબ સ્વરૂપે શું આવે? તો કે રેખાની દિક કોસાઇન સ્વરૂપે 0, 1/2 માઇનસ અને 1/2 આ એમની દિક કોસાઇન થઈ ગઈ. ઓકે. બીજો દાખલો પણ એવો જ છે. યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન. વિદ્યાર્થી મિત્રો ધારો કે રેખા L, તો આ રેખા નામ આપી દે આપણે, રેખા L એ યામાક્ષો સાથે આલ્ફા બીટા માપના ખૂણા બનાવે. યામાક્ષો સાથે આલ્ફા બીટા અને ગેમા માપનો ખૂણો બનાવે. આલ્ફા બીટા અને ગેમા માપનો ખૂણો બનાવે છે, પણ એ સમાન આપેલા છે. ત્રણેય ખૂણા કેવા છે? તો કે સમાન. આ ત્રણેય ખૂણા સમાન હોવાથી આપણે એમ કહીએ કે આલ્ફા બીટા અને ગેમા સમાન. તેથી cos આલ્ફા, cos બીટા બધા જ સમાન મૂલ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ ક્યાં કરી શકીએ? તો આપણે થિયરીમાં જોઈ લીધું. cos આલ્ફા, cos બીટા અને cos ગેમા આ રેખાની દિક કોસાઇન કહેવાય, તો એના વર્ગોનો સરવાળો 1 થાય. હવે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. તો એના બરાબર 1. તો cos ગેમા અને cos બીટા ને બદલે cos આલ્ફા લખી શકાય. તો આ cos સ્ક્વેર આલ્ફા, આમને બદલે cos આલ્ફા લખીએ, આમને બદલે પણ cos આલ્ફા લખીએ તો આપણે સમજી શકીએ ડાયરેક્ટ લખો તો 3 cos સ્ક્વેર આલ્ફા. તો એમ પણ ડાયરેક્ટ લખી શકો તમે. cos સ્ક્વેર આલ્ફા 3 ટાઈમ્સ થઈ ગયું. 3 cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયાથી આપણને cos આલ્ફા બરાબર કેટલા મળી જશે વિદ્યાર્થી મિત્રો? cos સ્ક્વેર આલ્ફા જો 1/3 હોય તો cos આલ્ફા બરાબર ±1/3. મીનિંગ કે રેખાની દિક કોસાઇન સ્વરૂપે જો તમે કન્સિડર કરો તો રેખાની દિક કોસાઇન cos આલ્ફા જેટલી છે એટલી જ cos બીટા છે, એટલી જ cos ગેમા છે. અને હું પરિણામ 1 કહી દઉં તો પરિણામ 1 પરથી બધા જ જવાબ સમાન. દિક કોસાઇન cos આલ્ફા, cos બીટા, cos ગેમા બધાના મૂલ્યો ±1/3, ±1/3, ±1/3. જો પ્લસ લેવામાં આવે તો બધું પ્લસ, માઇનસ લેવામાં આવે તો બધું માઇનસ. આમે રેખાની દિક કોસાઇનમાં એવું બનવાનું છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે આ રેખા છે તો કોઈ બ્લેક માર્કર તરફ દિશા આપે તો પણ સાચું છે, 1/3, 1/3, 1/3. અથવા કોઈ બ્લુ માર્કરની કેપ છે, બરાબર ને, એ તરફની દિશા આપે તો એ જ રેખા છે, કારણ કે રેખા બંને બાજુ અનંત સુધી લંબાયેલી હોય. તો દિશા દર્શાવવા માટે 1, 1, 1 સદિશનો ઉપયોગ કરે કે -1, -1, -1 સદિશનો ઉપયોગ કરે, બે એક જ કહેવાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, રેખા L માટે દિશા જો સીધી રીતે આમ ન આપેલી હોય તો અપોઝિટ ત્રણેય મૂલ્ય કરેલા હોય તો એ રેખાની દિશા જ કહેવાય. હવે જે મિત્રો ત્રીજા દાખલામાં રેખાના દિક ગુણોત્તર -18, 12, -4 હોય. દિક ગુણોત્તર આપે, ઘણીવાર દિક સંખ્યાઓ આપે, તો આપણને દિશા દર્શાવતા ઘટકો જ આપેલા છે, બરાબર. એ ગુણોત્તર સ્વરૂપે તમે એને નાના મોટા દર્શાવી શકો.
એમના માટે આપણે દિશા દર્શાવતા સદિશમાં ઉદાહરણ લઈએ કે વિદ્યાર્થી મિત્રો, જો તમને 1 1 1 આ સદિશની દિશા આપેલી હોય, એને બદલે કોઈ દિક ગુણોત્તર સ્વરૂપે, ખરેખર તો આ 1 1 1 એટલે આપણા માટે આ દિશા થઈ. દિક ગુણોત્તર સ્વરૂપે એમ કહે કે ભાઈ 3:3:3 છે, તો બે એકનું એક જ છે. કારણ કે અહીંયા જો દિશા દર્શાવતો સદિશ આમાંથી હું 3 3 3 લઉં, તો આ રેખાની દિશા દર્શાવતો સદિશ મોટા સ્વરૂપે દર્શાવ્યો, 3 ગણો દર્શાવ્યો. આ રેખા આપણા માટે ઉદાહરણ તરીકે અહીંયા હોય, બરાબર, તો આ રેખા L ની દિશા આ રીતે દર્શાવો તોય હાલે, અને એને 3 ગણા કરીને દર્શાવો તોય હાલે. તો દિક ગુણોત્તર સ્વરૂપે આ રીતે આપેલું હોય અને પછી એનું સાદુરૂપ આપો તો 1:1:1 થઈ ગયું. ઘણીવાર રેખાના દિક ગુણોત્તર સ્વરૂપે સમજૂતી માટે 1:1 આપેલું હોય, પણ ખરેખર દિશા આનાથી મળતી હોય 1/√3 1/√3 1/√3, તો પણ બધું એકનું એક છે. તો આમનો દિક ગુણોત્તર શું થાય? 1:1:1. કારણ કે આ બધાને અંશછેદમાં મૂકી દો તો બધાનો જેમ પ્રમાણ 1:1:1 આવે. તો દિશા દર્શાવતા ઘટકો કોઈ પણ રીતે લખેલા હોય, આપણે એનું જેટલું સાદુરૂપ આપી શકાય એટલું આપવાનું. અને દિશા દર્શાવવા માટે જે જરૂરી ઘટકો છે, ઉદાહરણ તરીકે આ દર્શાવો તો ચાલે એમ છે, પછી એના દિક કોસાઇન મેળવવા માટે એમનો એકમ સદિશ મેળવી લેવાનો. એટલે દિક ગુણોત્તર આપેલો હોય, દિક સંખ્યા આપેલી હોય, આપણને જે જેમ પ્રમાણ આપેલું હોય એનું સાદુરૂપ જ્યાં સુધી આપી શકાય એટલું આપવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમમાં આપેલું છે કોઈ એક રેખાના દિક ગુણોત્તર, મીનિંગ રેખાની દિશા દર્શાવતા ઘટકો ના એના દિક ગુણોત્તર આ રીતે છે. અહીંયા આપણે એમ કહીએ કે દિક ગુણોત્તર આ રીતે આપેલા છે. દિક ગુણોત્તર દિશા દર્શાવતા ગુણોત્તર રેખાની દિશા દર્શાવે છે કોના દ્વારા? પણ -18/12 -4, બરાબર. તે પરથી એનું સાદુરૂપ વિચારો તો વિદ્યાર્થી બધામાં 2 કોમન છે કે નહીં? તે પરથી આવું લખી શકાય -9/6 -2, આ રીતે પણ લખી શકાય. એમનેમ દિશા એના ઉપરથી લઈ લીધી હોય તોય સાચું છે, કારણ કે દિક કોસાઇન તો ગમે રીતે આવવાની. તો હવે આ પરથી આપણે એમ કહી શકીએ રેખાની દિશા L બાર સ્વરૂપે આમ પણ લઈ શકાય, -9 6 -2 મળે. હવે આપણે કામ શું કરવાનું છે? દિક કોસાઇન ગોતવા માટે તો આપણે શું કરવું પડે? એનો એકમ સદિશ ગોતવો પડે, એના ઘટકો તૈયાર કરવા પડે. તો એનો મીનિંગ L બાર નું માન તૈયાર કરી જુઓ. 9 × 2 = 81 + 4 40. તો L બાર નું માન વિદ્યાર્થી મિત્રો શું આવી જશે? 40 ને 81 121 નું રૂટ, મીનિંગ કે L બાર નું માન આપણને મળી જાય છે 11. હવે આપણે શું કામ કરવાનું? એકમ સદિશ તૈયાર કરવાનો. અહીંયા બાજુમાં જ આપણે એકમ સદિશ તૈયાર કરીએ. રેખાની દિશા દર્શાવતા ઘટકો એકમ સદિશ સ્વરૂપે લખવા હોય તો કેવી રીતે લખાય? હવે L બાર ઉપરથી L કેરેટ L બાર upon mod L બાર. તો અહીંયા રકમમાં જે L બાર આપેલો છે -9 6 -2, એને માન વડે ભાગીએ તો રેખાના એકમ સદિશોના ઘટકો જે આ પ્રકારે આવ્યા એ જ આપણા માટે શું થઈ ગયા? દિક કોસાઇન. કારણ કે દિક કોસાઇન હંમેશા આપણે રેખાની દિશા ઉપરથી જે એકમ સદિશ મળે એના જે ઘટકો છે cos આલ્ફા cos બીટા cos ગામા, એ જેમની દિક કોસાઇન છે. તેથી દિક કોસાઇન આપણને મળી જાય. દિક કોસાઇન સ્વરૂપે જે ઘટકો લખવાના થાય છૂટાછવાયા -9/11 6/11 -2/11 આ પ્રમાણે મળે. એટલે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આમ સૂત્ર સ્વરૂપે ગોઠવીને આપેલું હોય cos આલ્ફા બરાબર a/, આવું લખવાની જરૂર નથી. એવું દર્શાવવા માંગે છે એ તરીકે આ ઘટક અને √x² + b² + c² કરો એટલે 11 જ આવે. પછી cos બીટા તરીકે cos ગામા, એવું દર્શાવવાની જરૂર નથી. દિક કોસાઇન સ્વરૂપે જે ઘટકો આવી જાય એ જ આપણો જવાબ. એટલે એકમ સદિશના ઘટકો એ ગોઠવાઈને જ આવે, એ છૂટાછવાયા લખી નાખો એ દિક કોસાઇન કહેવાય. વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલામાં ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું આપેલું છે કે ભાઈ સાબિત કરો કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે. સમરેખ માટે આપણે અગાઉનું ચેપ્ટર 10 યાદ કરીએ તો પણ એ જ રીત છે. હજી આપણે સમતલમાં ભણશું 3 બિંદુઓ સમરેખ માટે, તો એ પણ અહીંયા રીત ઉપયોગી થશે. કોઈ પણ રીતે દાખલો સાબિત કરવાનો થાય અથવા તો MCQ સ્વરૂપે હોય તો આપણે નક્કી કરવાનું થાય ઓપ્શનમાં આપેલ 3 બિંદુઓ માટે શું કહી શકાય એવો ઓપ્શન સ્વરૂપે પ્રશ્ન પૂછે તો આપણને કોઈ પણ રીત સરળ પડે યાદ કરી શકીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે વ્યાપક સ્વરૂપે કહું કે આપેલા બિંદુઓને ABC નામ આપી દઈએ. આપેલા બિંદુઓ છે એને ABC નામ આપી દઈએ. હવે વિચારવાનું સમરેખ સાબિત કરવા હોય તો શું કહી શકાય સદિશની દ્રષ્ટિએ? A 2 3 4, B -1 -2 1 અને C બિંદુ 5 8 7 લઈએ, બરાબર. હવે જો મારે આને સમરેખ જ દર્શાવવા હોય તો AB સદિશ તૈયાર કરું, પછી BC સદિશ તૈયાર કરું અને એમની દિશા સમાન દેખાશે આપણને, બરાબર. તો અહીંયા AB સદિશ, હવે AB સદિશ શું થઈ જાય એ વિચારીએ તો B માંથી A નો સ્થાન સદિશ બાદ
બી નો સ્થાન સદિશ આ સમજૂતી માટે લખું છું, તમે સીધું જ લખી શકો, માઇનસ એ નો સ્થાન સદિશ, અહીંયા જે સ્થાન સદિશ સ્વરૂપે ઘટકો છે એ અહીં કિંમતો બાદ કરવાની છે, બરાબર. તો બી નો સ્થાન સદિશ શું થશે? -1 -2 1 અને એ નો સ્થાન સદિશ 2 3 4. અહીંયા બાદબાકી દર્શાવું, એક એક સ્ટેપ સમજૂતી માટે મેં તમને દર્શાવ્યું, તમે સીધી જ બાદબાકી કરીને લખી શકો. એ બી સદિશ આવો બને, -1 -2 એટલે કે -3, -2 -3 એટલે કે -5, 1 -4 એટલે કે -3. અહીંયા સાદુરૂપ આપતા આપણી પાસે જવાબ 1 -4 આ પ્રકારે મળે. તો આ એ બી સદિશ થઈ ગયો. હવે એ જ રીતે બીસી સદિશ તૈયાર કરો, તથા બીસી સદિશ હવે આ જ રીતે લખી નાખો ડાયરેક્ટ, સી માંથી બી નો સ્થાન સદિશ બાદ, તો 5 -1 એવી જ રીતે 8 -2 અને 7 -1 એટલે કે 6, તો 6 10 6 મળે છે. હવે આપણે શું કહીએ આમના આધારે કે આમનો ગુણોત્તર વિચારો તો AB બરાબર KBC થાય એવો કોઈ ઘટક મળે છે કે નહીં? હવે આપણે એમ કહીએ કે A1/A2 B1/B2 અને C1/C2 મળે જ છે. ડાયરેક્ટ લખું છું સમજૂતી માટે. યાદ કરીએ આમના ગુણોત્તર કેટલા આવશે, તો આ ગુણોત્તર સ્વરૂપે સીધા જ આપણે કહી દઈએ -1/2 મળે છે, બરાબર. ચેક કરી જો વિદ્યાર્થી મિત્રો, અને એના આધારે અર્થઘટન શું કરી શકાય? વિદ્યાર્થી મિત્રો તમારે A1/A2 એટલે આ ગુણોત્તર, બરાબર, B1/B2 એટલે આ ગુણોત્તર, C1/C2 એટલે આ ગુણોત્તર ચેક કરો તો બધામાં એક સમાન, એટલે મેં ડાયરેક્ટ ઇઝિકલ ટુ લખી નાખ્યું હતું, અને -1 બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓછો આવે એટલે મેં તમને સીધું લખી દીધું હતું. તો તમે ચેક કરી શકો -1 અહીંયા પણ -1 અહીંયા પણ -1, એટલે આપણે એનું અર્થઘટન કરવાનું છે કે આ બધું જ સમાન આવે છે કોઈ કે જેટલું, એટલે કે -1 જેટલું. તો એનું અર્થઘટન AB સદિશ અને BC સદિશ સમરેખ તો થાય જ છે. સમરેખનો મીનિંગ કાં સમદિશ કાં વિરુદ્ધ દિશાના, જેને આપણે સમાંતર સદિશો પણ કહેતા, બરાબર. તો AB અને BC આમ થાય બરાબર KBC થાય, એવો K બરાબર -1 મળે છે. તો એનો અર્થઘટન AB અને BC સમાંતર સદિશો કહેવાય અથવા સમરેખ કહેવાય. તો એનો અર્થઘટન સમરેખ અને સમાંતર માટે આપણે શું કહીએ, કાંઈ સમાન દિશાના હશે, માનો કે કેપ છે એ એમની દિશા દર્શાવે છે, કાં સમાન દિશાના હશે, આમે સમાન દિશાના હોઈ શકે, આમે હોઈ શકે, બરાબર. એટલે સમરેખ આપણે કોમન શબ્દ કહીએ. વિરુદ્ધ દિશાના હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. તો હવે એમાંથી નક્કી કેમ કરું? તો આ અગત્યનો પોઈન્ટ કે AB અને BC જો તમે સમાંતર દર્શાવવા જાઓ તો આ રીતે ઘણી ટ્રાય કરી, પણ B કોમન રાખવાનો છે. તો જ્યારે B કોમન રાખવાનો હોય તો AB છેદ BC B કોમન મળે છે, તો ફાઇનલી AB સદિશ અહીંયા દર્શાવું તો BC ક્યાંય ઉપર ના લખી શકાય, કારણ કે તો B કોમન ન રહે. તો B અહીંથી સ્ટાર્ટ કરો અને C સદિશ, તો ABC કેવા બિંદુઓ થઈ જાય? સમરેખ હોય તો જ આવું શક્ય બને. એટલે સદિશની દ્રષ્ટિએ સમરેખ સાબિત કરવા માટે AB બરાબર KBC થાય છે એવો કોઈ ઘટક મળવો જોઈએ, અને બેમાં કંઈક કોમન બિંદુ હોવું જોઈએ. તો અહીંયા કોમન બિંદુ છે, તો આના આધારે વિદ્યાર્થી મિત્રો સમરેખ સાબિત કરી શકાય. આ એક રીત થઈ. એટલે કીધું એમ 10મા ચેપ્ટરમાં પણ આપણે આ જ રીત લેતા, હજી સમતલમાં લેશું ત્યારે પણ નિશ્ચિત રીતે પણ કહી શકશું, પણ ત્યારે પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે તમને જે રકમમાં માહિતી આપેલી છે એ સમરેખ સાબિત કરવા માટેની છે. તો સમરેખ થાય છે કે કેમ એ આ સ્વરૂપે નક્કી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5માં ત્રણેય શિરોબિંદુ આપેલા છે. આ ત્રણેય શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓના, એટલે કે અહીં AB બાજુ બને BC અને CA, આ બાજુઓના દિક્ કોસાઇન શોધો. મીનિંગ કે બે બિંદુ આપેલા હોય એટલે AB સદિશ તૈયાર થાય. એટલે આમ તો રેખા AB એટલે કે રેખા AB મીનિંગ બાજુને સમાવતી રેખા, એની દિક્ કોસાઇન પૂછેલું છે. પણ અહીંયા આપણે બાજુ AB અને એની દિક્ કોસાઇન મીનિંગ એ સદિશનો એકમ સદિશ તૈયાર કરવો અને દિક્ કોસાઇન મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે શું તૈયાર કરવું પડે? તો કે અહીંયા AB સદિશ, BC સદિશ અને AC સદિશ તૈયાર કરી લે. એ પણ આપણને આવડે છે. B માંથી એનો સ્થાન સદિશ ડાયરેક્ટ જ લખીએ આપણે. તો -1 -3 એટલે કે -4, 1 -5 એટલે કે -4, 2 -4 એટલે કે 6. એ રીતે BC સદિશ તૈયાર કરી લે વિદ્યાર્થી મિત્રો. BC સદિશ એટલે C માંથી B નો સ્થાન સદિશ બાદ, તો -5 + 1 એટલે કે -4. અહીં હું આમાંથી આ બાદ કરું છું, -5 -1 એટલે કે -6, -2 -2 -4 અને CA સદિશ કયો અથવા AC સદિશ. તો ત્રણેય બાજુઓને દર્શાવતા સદિશો આવી ગયા, જે રેખાની દિક્ કોસાઇન દિશા દર્શાવતા સદિશો જ કહેવાય. એના પરથી દિક્ કોસાઇન મળે. CA સદિશ તો 3 -5 આપણે CA એટલે એમાંથી C બાદ કરીએ છીએ, 5 + 5 એટલે 10 થઈ જશે. 5 + 5 એટલે કે આપણા માટે 10. ઓકે, -4 + 2 એટલે કે -2. હવે હું એક બાજુને સમાવતો સદિશ મેળવી દઉં કે AB સદિશ
નો એકમ સદિશ તૈયાર કરીએ અને એના ઉપરથી દિક કોસાઇન તૈયાર કરીએ. નો એકમ સદિશ એટલે કેટલો થાય? તો કે એના માટે એનું સૂત્ર શું થાય? AB સદિશ અને એનો માન વડે ભાગતા. તો આ પણ બંને તૈયાર કરી લઈએ. AB સદિશ તો આપણી પાસે તૈયાર જ છે, -4 6 અને એના માન વડે ભાગી જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશ તૈયાર કરવાથી √68 એના માન વડે ભાગીએ એટલે 2√17 થઈ જાય, 17 4 68 એના પર. અને એનું સાદું ભાગતા આ પ્રકારે જે પદ બન્યા એ આપણા માટે શું થઈ ગયું? AB સદિશની દિક કોસાઇન એટલે કે એમના ઘટકો. તો અહીંયા આપણે એમ કહીએ કે બાજુ AB માટે દિક કોસાઇન મળી ગઈ. બાજુ AB માટે દિક કોસાઇન આ જ રીતે બધા મેળવવાના છે. બાજુ AB માટે દિક કોસાઇન, તો અહીંયા બાજુ AB માટે દિક કોસાઇન -2/√17 -2/√17 અને 3/√17. ઓકે, આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો BC તૈયાર છે સદિશ, એના માન વડે ભાગો. AC સદિશ એટલે કે CS સદિશ તૈયાર છે, એના માન વડે ભાગો અને એના છૂટાછવાયા ઘટકો લખો. એકમ સદિશ તૈયાર થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો BC સદિશ એકમ સદિશ તૈયાર કરી એના એકમ ઘટકો આવી રીતે લખી અને એના માન વડે ભાગ્યા છે. તો -2/√17 -3/√17 -2/√17 આ એની દિક કોસાઇન થઈ જાય. અથવા જો બધા પોઝિટિવ કરે તો પણ ચાલે, કારણ કે આપણે સમજ્યા છીએ રેખાની દિક કોસાઇન, રેખાનો સદિશ બે બાજુ દર્શાવી શકાય. તો અહીંયા પણ દિક કોસાઇન રીતે દર્શાવેલી છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં આ જ રીતે BC અને CA સદિશની પણ દિક કોસાઇન મેળવી લેવાની છે. તો અહીંયા સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે. એના જેવા જ ઉદાહરણ 1 થી 5 વિદ્યાર્થી મિત્રો ભણશો તો સેમ 11.1 જેવા જ દાખલા છે. ખૂબ સરળ છે એટલે સ્વપ્રયત્ન સાથે જ થઈ જશે. તો 11.1 અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું.